આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કવિ નર્મદ જયંતિ મુદ્દે ભાજપમાં ફાળચા। દીપક આફ્રિકાવાલાએ કવિ નર્મદના ઘરની પાલિકા દ્વારા જાળવણી થતી ન હોવાનો આક્ષેપ કરી પાલિકાના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર। ઉત્તરાયણમાં માતાએ યુવાન પુત્ર પુત્રી સાથે તાપીમાં ઝંપલાવ્યું। માનસિક રીતે પડી ભાંગેલા દેલવાડિયા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો। સ્થાનિક માછીમારોએ પુત્રીને બચાવી, માતા પુત્રનો પત્તો નથી લાગ્યો। સચિન સાતવલ્લા પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા સાથે 2 બુટલેગરો ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી 5.37 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણના 2 બાર માલિકોને વોન્ટેડ જાહેર કર્યા। દહેજ મામલે 5 વર્ષથી ફરાર એનઆરઆઈ ઝડપાયો। રમઝાન ઈદ મનાવવા ઘરે આવતા પોલીસે દબોચી લીધો। હીરાની ચોરી કરનાર કારખાનાનો મેનેજર ઝડપાયો। રૂપિયા 1.5 લાખના હીરાની ચોરી કરી પલાયન થયો હતો। અને હવે સમાચાર વિગતવાર। આજે સુરતના પનોતા પુત્ર કવિ નર્મદની જન્મ જયંતિ હોય પાલિકા દ્વારા ચોકમાં આવેલ કવિ નર્મદની પ્રતિમાને ભાવાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ પાલિકાના ભાજપના જ કોર્પોરેટર દીપક આફ્રિકાવાલાએ તેનો વિરોધ કરી ભાજપમાં ફાળચા પાડી દીધા હતા। આફ્રિકાવાલાએ નર્મદના ઘરની જાળવણી પાલિકા ન કરતી હોવાનો આક્ષેપ કરી કવિ નર્મદના ઘરે નર્મદની જયંતિની ઉજવણી કરી હતી। તેઓએ નર્મદના ઘરની જાળવણી કરવામાં પાલિકા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો કર્યા હતા। વીર કવિ નર્મદજીનું નિવાસસ્થાન આવેલું છે। આ નિવાસસ્થાન પહેલાં તો પ્રાઇવેટ મકાન હોવાથી વેચાઈ ગયેલું અને ચળવળ ચલાવીને આપણે કોર્પોરેશન હસ્તગત કરાવ્યું। 25-27 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં મકાનને ઐતિહાસિક ઇમારત તરીકે જાળવણી કરવામાં કોર્પોરેશન નિષ્ફળ ગઈ છે। હું નગરસેવક બન્યો ત્યારથી 2005થી મેં આ ઇમારતની જાળવણી કરવા અને ઐતિહાસિક મકાન બનાવવા અને ત્યાં નર્મદજીનું સાહિત્ય વંચાય એની લાઇબ્રેરી ચાલુ કરવા કોર્પોરેશનને વારંવાર લેખિત રજૂઆત કરી છે। કદાચ મને એવું લાગ્યું કે ફંડની તકલીફ હોય અથવા ફંડ ફાળવી શકતા ના હોય તો મેં મારી ગ્રાન્ટમાંથી 5,55,555 ગ્રાન્ટ પણ ફાળવી છે, પરંતુ ગ્રાન્ટનો પણ આ મકાનમાં કોઈ ઉપયોગ થયો નથી। ન તો આ મકાનની જાળવણી થઈ, ન તો આ મકાનમાં લાઇબ્રેરી ચાલુ થઈ। બીજી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના મારા મતથી એવી બને છે કે ગાંધી બાગમાં નર્મદજીની ફક્ત નિર્જીવ પ્રતિમા છે। ત્યાં કોર્પોરેશન 15 મિનિટનો કાર્યક્રમ કરે છે, સૂતરની આંટી પહેરાવે છે, પદાધિકારીઓ જાય છે અને પરત જાય છે, પરંતુ નર્મદજી સમાજ સુધારક હતા, ક્રાંતિવીર હતા, સ્વતંત્ર સેનાની હતા। એમને આઝાદીમાં પણ મોટો ભાગ ભજવ્યો છે, ગુજરાતને ગૌરવ અપાવ્યું છે। એવા નર્મદજીના નિવાસસ્થાનની જાળવણી ન કરવી અને ફક્ત જન્મજયંતિ અને પુણ્યતિથિએ નર્મદજીની નિર્જીવ પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને એનો કાર્યક્રમ પૂરો કરવો એ મને બહુ જચતું નહોતું। મેં વારંવાર એમને વિનંતી કરી કે નર્મદજીની પુણ્યતિથિ કે જન્મજયંતિની ઉજવણી નર્મદજીના નિવાસસ્થાનથી થવી જોઈએ। નર્મદજી જે રીતે દાંડીઓ કાઢતા હતા, પ્રભાત ફેરી કાઢતા હતા, તે રીતે આપણે જનજાગૃતિના માધ્યમથી આયોજનો કરવા જોઈએ, પરંતુ મહાનગરપાલિકા તરફથી આવું કોઈ આયોજન થતું નહોતું। અને આજે પણ આપ જોઈ શકો તેમ આ ઇમારત બિલકુલ નિર્જીવ બની ગઈ છે। આ ઇમારત ખંડેર બની ગઈ છે, કોઈ કાળજી લેવાઈ નથી। ત્યારે હું શાસક પક્ષના નગરસેવક હોવા છતાં મારે આજે કોર્પોરેશનનો ઓફિશિયલ કાર્યક્રમનો બહિષ્કાર કરીને નર્મદજીના નિવાસસ્થાને મારે આ નર્મદજીની જન્મજયંતિની ભાવાંજલિ આપવાનો વિસ્તારના લોકોને સાથે લઈને, કવિઓને સાથે લઈને, સાહિત્યકારોને સાથે લઈને મારે આ કાર્યક્રમ અહીં નર્મદજીના નિવાસસ્થાન પર કરવો પડ્યો છે। એ દુઃખદ બાબત છે।
આજે હું ફરીથી ચેતવણી આપું છું સત્તાધિકારીઓને, કમિશનરશ્રીને, મેયરશ્રીને, શાસક પક્ષને અમારા, કે જો પુણ્યતિથિ નર્મદજીની આવે તે પહેલાં મકાનમાં જાળવણીનું કામ ચાલુ ન થાય તો અમારે ન છૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે અને અમે આગ્રહી છીએ કે આ નર્મદજીના નિવાસસ્થાનની જાળવણી થાય, અહીંયા નર્મદજીનું સાહિત્ય વપરાય, દીપે અરુણો પ્રભાત એમનું મંત્ર, પ્રેમ અને શૌર્યનું મંત્ર જાગૃત થાય અને આપણે બધા જ નેતાઓ જય જય ગરવી ગુજરાતનો નારો લગાવીએ છીએ, પરંતુ જય જય ગરવી ગુજરાતનો નારો જે મકાનમાંથી પેદા થયો છે, જે મકાનમાં એનું ઉદ્ભવ સ્થાન છે, એ મકાનને પણ જય જય ગરવી નર્મદ નિવાસસ્થાન બનાવીએ એવી અભિલાષા રાખું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. 1.5 વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર પતિનો સાથ ગુમાવ્યાના ગણતરીના મહિનાઓમાં જ સાસરે ગયેલી મોટી પુત્રીએ આપઘાત કરી લેતા તેના આઘાતમાં જીવતા ઉત્તરાયણના દેલવાડિયા પરિવાર માનસિક રીતે પડી ભાંગ્યા બાદ આર્થિક સંકળામણમાં ધસી ગયો હતો, જેને લઈ ઉત્તરાયણ વિસ્તારમાં રહેતી માતા મુક્તાબેને યુવાન પુત્ર નિકુંજ અને યુવાન પુત્રી હિના સાથે ઉત્તરાયણ ફૂલપાડા રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં મોતને છલાંગ લગાવી હતી, જેમાં યુવતીને સ્થાનિક માછીમારોએ બચાવી લીધી હતી, જ્યારે માતા અને યુવાન પુત્ર નદીના વહેણમાં તણાઈ જતા લશ્કરોની શોધખોળ છતાં તેમની કોઈ ભાળ મળી ન હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. સચિનના સાતવલ્લા પુલ પાસે ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારે બપોરે વોચ ગોઠવીને દારૂ ભરેલી સ્કોડા કાર કબજે લીધી છે. લક્ઝરિયસ ગણાતી કારમાં દારૂની હેરાફેરી કરનાર જાવેદ બેલીફ અને બાબા પ્રાઇમસ નામના નામચીન બુટલેગરોને પકડી પોલીસે કુલ રૂપિયા 5.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બંનેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર દમણના શીતલબારના માલિક દલપત અને કનુને વોન્ટેડ જાહેર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રીતેશ પટેલને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સાતવલ્લા પુલ પાસે વોચ ગોઠવી દમણથી દારૂ ભરીને સુરત આવવા નીકળેલી સ્કોડા કાર સાથે મોહમ્મદ જાવેદ અબ્દુલ ગની બેલીફ અને મોહમ્મદ સઈદ ઉર્ફે બાબુ પ્રાઇમસ અબ્દુલ હકીમ શેખને ઝડપી પડ્યા હતા અને કારમાંથી રૂપિયા 85,380ની કિંમતની 636 વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. પોલીસે દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,37,380નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. आज सवाરમાં સચિન સાતવલ્લા પુલ પાસે વોચ રાખી એક સ્કોડા ગાડીમાં ઇંગ્લિશ દારૂ દમણથી આવી રહ્યો છે તે બાતમી મળતા 2 આરોપીને પકડેલા અને ગાડીમાંથી 19 પેટી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો. તે જે આરોપી છે તેઓના નામો મોહમ્મદ સઈદ તથા મોહમ્મદ જાવેદ છે. તેઓ બંને સુરત ખાતે રહે છે અને તેઓ અગાઉ પણ 2 વખત આસામમાં પણ જઈ આવેલા છે. આ દારૂનો જથ્થો તેઓ દમણ અને શીતલબારના માલિક છે દલપતભાઈ બાબુભાઈ પટેલ તેની પાસેથી લાવેલા છે. પત્ની પર અત્યાચાર ગુજારી દક્ષિણ આફ્રિકા ભાગી ગયેલા અને રમઝાન ઈદ મનાવવા પોતાના ઘરે આવેલા રાંદેરના 5 વર્ષથી ફરાર એનઆરઆઈ યુવકને ગુરુવારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. રાંદેર ગામના દરજી ટેકરા ખાતે રહેતા મોહમ્મદ સલીમ
અહમદ પુરીવાલાએ વર્ષ 2007માં પોતે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી હોય અને ત્યાં મોટો કારોબાર ચાલતો હોવાનું કહી રાંદેરના કબૂતરખાના મહોલ્લામાં રહેતી ફરાહ બાનુ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ફરાહ બાનુ પર ત્રાસ ગુજારી એકલો જ વિદેશ સાઉથ આફ્રિકા જતો રહ્યો હતો. બીજી તરફ ફરાહ બાનુએ ત્રાસ અંગે વર્ષ 2007માં રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે પોતાના ઘરે રમઝાન ઈદ મનાવવા આવેલ મોહમ્મદ સલીમ પુરીવાલાને ઝડપી પાડી રાંદેર પોલીસના હવાલે કર્યો હતો. વેડ રોડ ખાતે આવેલા પંડોળ F495માં આવેલા હીરાના કારખાનાના મેનેજર તરીકે કામ કરનાર નિલેશ માંડવિયાએ 39 નંગ વજન અને 7.16 કેરેટના હીરા, જેની કિંમત ₹1.50 લાખ થાય છે, તે કારીગરને ઘસવા આપેલ હતો. જે હીરો કારીગરોએ તૈયાર કરાયા બાદ મેનેજર નિલેશ માંડવિયા પાસે આવ્યા બાદ કારખાનાના માલિક હિંમત વગાસિયા પાસે જમા કરાવવાને બદલે ચોરી કરી નાસી ગયો હતો, જેથી કારખાનાના માલિક હિંમત વગાસિયાએ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસમાં ચોર મેનેજર નિલેશ માંડવિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નર્મદાના રાજપીપળા ખાતે દરરોજ હજારો વિદ્યાર્થીઓ શાળાએ આવવા અપડાઉન કરે છે. ઓછી બસ સુવિધાને કારણે બસના છાપરાઓ ઉપર ઢગલો થઈ વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર છે. ગુરુવારે તરોપા, કુમસગામ, વીરપુર અને આંબલેથાના ગામના વિદ્યાર્થીઓ સવારથી ઊભા રહી શાળાએ આવવા માટે રાહ જોતા 1 વાગ્યા સુધી કોઈ બસ ન આવતા સુરત ભરૂચથી રાજપીપળા આવતી 5 જેટલી બસો રોકી હતી. આ વાત પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તમામ બસોને રાજપીપળામાં લાવવામાં આવી, પરંતુ વિદ્યાર્થીઓને કાયમ પડતી મુશ્કેલીઓને લઈને વિદ્યાર્થીઓએ બસ સાથે કલેક્ટર કચેરી લાવી નાયબ કલેક્ટર રંજનબેન વાળાને રજૂઆત કરી હતી. આ સંદર્ભે ડેપો મેનેજરને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુને કારણે બસોને પંચર પડતા હોવાથી બસો અનિયમિત થઈ છે. હવેથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પ્રયત્નશીલ રહીશું. તરોપા આગળ ગાડી રોકી છે, પણ એ શિડ્યુલ ઉપર આગળથી ગાડીઓ આવે છે, બરાબર છે. ભરૂચ મેઇન રોડ પર જ ગામ છે, અહીંયાથી 5 કિલોમીટર ગામ છે, 5 કિલોમીટર દૂરનું ગામ છે. હવે 5 કિલોમીટર દૂર એ જ મેઇન રોડ પરનું ગામ છે, આટલી બધી બસો આવે છતાં બી ગાડી રોકી છે. પણ એ લોકોની માંગણી એવી છે કે અમારી જ બસ અમારે પોતાની જ ગામની આપો બસ, બરાબર છે. અને એ અમે એમની માંગણી હવે અમે સંતોષી કરીશું. ચોમાસાના લીધે રસ્તા ખરાબ હોવાથી ટાયરનું પંચરનું પ્રમાણ રહે છે, જેથી અનિયમિત ગાડીનું સંચાલન થોડું ઘણું થાય છે. ગયા વર્ષ કરતાં સંખ્યામાં અત્યારે સારું એવું પ્રમાણમાં સંચાલન વ્યવસ્થિત થાય છે, તો પણ અમે હજુ બી પ્રયત્નોમાં છીએ કે હજુ બી વ્યવસ્થિત સંચાલન થાય. પીવી ગુર્જર. મહિધરપુરા વિસ્તારમાં આવેલા મોટી ટોકીઝ 4 રસ્તા પાસે રિક્ષામાં બેસેલા વિરેન્દ્ર જયરામ વર્મા સાથે રિક્ષા ચાલકની ભાડા બાબતે બોલાચાલી થઈ હતી, જેથી રિક્ષા ચાલક મોહમ્મદ સાદિક હુસેન શેખ તેના બીજા રિક્ષા ચાલક સાથી મોહમ્મદ જાવેદ બસીર શેખને બોલાવી બંનેએ મળી રિક્ષામાં બેસેલા પેસેન્જર વિરેન્દ્ર વર્મા સાથે ઝઘડો કરી તેમના પાસેના પાકીટને લૂંટી લઈ પલાયન થઈ ગયા હતા, જેની ફરિયાદ ભોગ બનેલા વિરેન્દ્ર વર્માએ મહિધરપુરા પોલીસ મથકે કરી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઓકે બધું હા. ચીખલી તાલુકાના ખેર ગામ નજીક આવેલા ભૈરવી ગામના માહ્યાવંશી ફળિયાના ઈશ્વર કોલેકરે પોતાના કુટુંબીજનો સાથેની સંયુક્ત ખાતાવાળી જમીનમાં લોન લેવા માટે તેમના ભત્રીજાઓને સંમતિ ન આપતા વિવાદ સર્જાયો હતો, જેમાં ભૈરવીના માજી ડેપ્યુટી સરપંચ નવીન કાલેકર, ભીખુ કાલેકર, ધનસુખ કાલેકર અને જીતેન્દ્ર કાલેકર એમ 4 ભત્રીજાએ કાકા ઈશ્વર કાલેકરને ઢોર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના વિશે કાકાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આ 4 આરોપીને પકડી જેલના હવાલે કર્યા છે અને આગળની તપાસ ખેરગામ આરોપીના જમાદાર કરી રહ્યા છે.
જો કે ભોગ બનનાર કાકા હાલ વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કાલ સાંજે અમે પોસ્ટે હાજર હતા તે દરમિયાન પીએસઓને મળેલી માહિતીના આધારે ખેરગામ ભેરવી પાસે રહેતા ઈશ્વરભાઈ પટેલ ઓડિયા પટેલની મળેલી ફરિયાદના આધારે એમના જે ભત્રીજા છે એમની જે સંયુક્ત માલિકીની જમીન પર લોન બાબતે થયેલી બબાલમાં ઈશ્વરભાઈને એમના 4 ભત્રીજા કે જે મારી અને એમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે તે ફરિયાદ મળેલી અને આધારે કાયદેસરની ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. નવસારી ચીખલી ક્વોરી ઉદ્યોગમાં સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરી 2 દિવસ માટે ક્વોરી સંચાલકો સામે મુશ્કેલી ઊભી કરી નાખી છે. વિરોધ કરનારાના કહેવા મુજબ કેટલાક ક્વોરી સંચાલકો નિયમ વિરુદ્ધ બ્લાસ્ટિંગ કરે છે, જેના લીધે ગ્રામજનોને નુકસાની વેઠવી પડે છે. તમને ખાસ જાણ કરવી છે કે અમે કરી ઉદ્યોગના બાજુમાં રહીએ છીએ અને એ કરી ઉદ્યોગથી અમને એટલા બધા નુકસાનો થાય છે અને છેલ્લા અમે 2007થી એમની અરજી પણ આપી છે. આજ સુધીમાં અમારે કોઈ અરજી પણ અમારી સ્વીકારવામાં આવી નથી. અમને એનો કોઈ નિવારણ આપ્યો નથી અને મોટા બ્લાસ્ટિંગ કરે જેમ કે બેગન બ્લાસ્ટિંગ છે. આજે પણ એ બેગન બ્લાસ્ટિંગનો પ્રોબ્લેમ છે. અમે એમના માટે અટકાવવા માટે અમને કીધું છે કે ભાઈ બેગન બ્લાસ્ટિંગ ન કરો, છતાંય પણ અમારી સાથે એ લોકો અમારી વાત ન માને અને પોલીસોને અહીંયા બોલાવી છે અને ગામ લોકોને ધમકી આપે છે. હવે આજ સુધી અમે અરજીઓ આપી છે, મામલતદારને પણ આપી છે, કલેક્ટર સાહેબ અમારી કોઈ વાત સાંભળી નથી. હવે પછી અમે એક જ અનશન પર ઉતરી જશું, આંદોલન કરશું, ભૂખ હડતાલ પર ઉતરી જશું, ત્યાં સુધી અમારો કોઈ નિવાડ આવવાનો નથી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામે આવેલ લિજ્જત પાપડની ઓફિસમાંથી તસ્કરો રોકડ 1,78,000ની ચોરી કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સવારના 6:30 અમારા ડ્રાઈવર ને અમારા સ્ટોર કીપર ત્યાં આગળ અમારા ડ્રાઈવરે ચાવી લીધી ને તાળું ખોલવા માટે ગયો. મને કે મારી તાળું તમે નહીં મારેલું, હું સાંજે મારેલું મેં અમારી કામવાળીએ મને ચાવી આપીને ચાવી ભણી કરીને હું લઈ ગઈ. પછી એને તાળું ડ્રાઈવરે જોયું ટેબલ પર પડ્યું કે આ તો એમ કે ચોર ભરાઈ ગયેલા છે. કે પછી એને લાઇટ પાડીને જોયું એને તે આ તો બધા ખાના તોડી કાઢેલા છે. ત્યારે પછી અમે નજર નાખી, પછી પોલીસ થાણામાં અમે જાણ કરી. કેટલાની ચોરી થઈ છે? મારા 1,78,000 થાય છે. રોકડ રકમ જ લઈ ગયા છે કે રકમ લઈ ગયા છે 1,78,000. પોલીસમાં કે ફરિયાદ નોંધાવી છે તમે? હા, નોંધાવી. 9મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવનાર છે. ગુટખા શરીર માટે હાનિકારક છે એ બતાવવા સુરત શહેરના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. ઉદ્યોગ ભારતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉધના ખાતે લોકોને વ્યસન મુક્તિથી ચેતવવા માટે આ રેલી કાઢવામાં આવી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કવિ નર્મદ જયંતિ મુદ્દે ભાજપમાં ફાળચા. દીપક આફ્રિકાવાલાએ કવિ નર્મદના ઘરની પાલિકા દ્વારા જાળવણી થતી ન હોવાનો આક્ષેપ કરી પાલિકાના કાર્યક્રમનો કર્યો બહિષ્કાર. ઉત્તરાયણમાં માતાએ યુવાન પુત્ર પુત્રી સાથે તાપીમાં ઝંપલાવ્યું.
માનસિક રીતે પડી ભાંગેલા દેલવાડિયા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો. સ્થાનિક માછીમારોએ પુત્રીને બચાવી, માતા પુત્રનો પત્તો નથી લાગ્યો. સચિન સાતવલ્લા પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલી સ્કોડા સાથે 2 બુટલેગરો ઝડપાયા. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડી 5.37 લાખનો મુદ્દામાલ કબજે કરી દમણના 2 બાર માલિકોને વોન્ટેડ જાહેર કર્યા. દહેજ મામલે 5 વર્ષથી ફરાર એનઆરઆઈ ઝડપાયો. રમઝાન ઈદ મનાવવા ઘરે આવતા પોલીસે દબોચી લીધો. હીરાની ચોરી કરનાર કારખાનાનો મેનેજર ઝડપાયો. રૂપિયા 1.5 લાખના હીરાની ચોરી કરી પલાયન થયો હતો. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness. Eyewitness.